મહત્વના સમાચાર મોરબીથી આવી રહ્યા છે। મોરબી જિલ્લામાં કાર્યરત આશા વર્કર અને આશા વર્કર ફેસિલિટેટર બહેનો દ્વારા આજે કલેક્ટર કચેરી ખાતે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। આશા વર્કરોની મુખ્ય માંગ છે કે બાળકોની વિઝિટ તથા અન્ય કામગીરી માટે સરકાર દ્વારા હવે ઓનલાઈન સિસ્ટમના અનુસરણની ફરજ પડી રહી છે, પરંતુ તેમની પાસે જરૂરી ક્ષમતા ધરાવતા મોબાઈલ ફોન ઉપલબ્ધ નથી। તેથી તેમને કાર્ય સરળતાથી પાર પાડી શકાય તે માટે સક્ષમ સ્માર્ટફોન સરકાર દ્વારા પૂરું પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આશા વર્કર બહેનો દ્વારા કહેવામાં આવ્યું કે ઓનલાઈન કામગીરીનું ભારણ સતત વધી રહ્યું છે અને તે પ્રમાણે સાધનો ઉપલબ્ધ ન હોવાના કારણે તેઓને કામગીરી કરવા મુશ્કેલી પડી રહી છે। ઉપરાંત છેલ્લા ઘણા સમયથી તેઓ વેતન વધારો માટે માંગણી પણ કરી રહ્યા છે, જે હજી સુધી સંતોષજનક રીતે પૂર્ણ થયેલ નથી। આ તમામ મુદ્દાઓને લઈને આજે આશા વર્કર બહેનો દ્વારા મોરબી કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને પોતાની માંગો રજૂ કરવામાં આવી હતી અને તાત્કાલિક પગલાં લેવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। આ વિરોધ પ્રદર્શન શાંતિપૂર્ણ અને ઢાઢ સંભર રીતે કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ જોડાઈ સરકાર સમક્ષ પોતાના હકની માંગ ઊભી કરી હતી। કેશવ ટીકા પીએસસી અમારો બસ એક જ માંગણી છે કે સરકારશ્રી અમારું પગાર વધારે, કેમ કે આ સમયમાં મોંઘવારીના હિસાબે ઘરનું ગુજરાન ચાલે એમ નથી અને અમે 2009થી કામગીરી કરી છે અને છતાં જો અમારું સેલેરી વધારવામાં નથી આવ્યું, અમારી ફક્ત એ માંગણી છે કે અમારી સેલેરી વધારે બસ, અને અમે કામ કરી છીએ અને કરતા રહીશું। આ મોબાઈલમાં થોડુંક ઓછું ફાવે છે અને ઓછું ભણેલા છે, એના લીધે મોબાઈલમાં કામગીરી બહુ નથી થતી, પણ એના લીધે બસ અમારી એક જ માંગણી છે કે અમારો પગાર વધારો બસ।